એક તો રિસેન્ટલી લિસ્ટેડ કંપની છે એટલે પાછલા ડેટા બહુ અવેલેબલ નથી, કારણ કે આપણે મને લાગે ત્યાં સુધી ઓગસ્ટની 10 કે 9 કે 10ની આસપાસ એનું લિસ્ટિંગ થયું હતું 2024માં. એટલે આપણને ખબર છે કે આ પર્ટિક્યુલર શેરમાં ઓલ ટાઈમ હાઈ એનું જ્યારે લિસ્ટિંગ થયું એ પછી સડનલી એનો એક બહુ મોટો ક્વોન્ટમ જમ્પ આવ્યો હતો અને ₹157 સુધીનો શેર ભાવ પહોંચી ગયો હતો અને 19 ઓગસ્ટની આસપાસ. અને પછી એમાં એક સસ્ટેનેબલ ઘટાડો આવ્યો છે અને રિસેન્ટલી એનો ભાવ લગભગ ₹98-99 આસપાસ છે. તો મને લાગે છે કે ઇશ્યુ પ્રાઇસથી તો અત્યારે લગભગ ₹20-25 ઉપરની તરફ જ છે. આ કંપની હવે પોતે 3 વ્હીલર્સની અંદર પણ પદાર્પણ કરી રહી છે. એટલે થોડો સમય ચોક્કસ લાગશે, પણ જે જાતની એક કમેન્ટ્રી મેનેજમેન્ટથી મેં સાંભળી હતી એ જોતાં આ શેરમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું વધારે સારું છે. 6 મહિનાનો તો કદાચ હું અંદેશો નહીં આપી શકું, કારણ કે ઓલ ટાઈમ હાઈથી લગભગ ₹60-70 જેટલો ઘટી ચૂક્યો છે. એટલે 6 મહિનાની અંદર કદાચ વધઘટ્યા શેરનો ભાવ 105-107 સુધી કે 110 સુધી ચોક્કસ જઈ શકે. પણ જો તમારે જો 2 કે 3 વર્ષનો અભિગમ હોય તો 157નો ભાવ તો અચૂક આવશે જ, પણ સાથે સાથે કદાચ ₹200 ભાવ પણ 3 વર્ષમાં જોવા ચોક્કસ મળશે. કંપનીની આખી જે પ્રોફાઇલ મેં પોતે વાંચી છે, ઇટ ઇઝ વેરી પ્રોમિસિંગ. અને જો કંપની એ પ્રમાણે વર્તન કરે અને એ પ્રમાણે ડિલિવર કરે તો ધીસ સ્ટોક વિલ બી ડેફિનેટલી ઇન લાઇમલાઇટ આફ્ટર 2 or 3 years.